ધરતી ઉપર એક જ એવું મંદિર છે જ્યાં જવા માટે તમારી સગવડ, તમારા રૂપિયા, તમારા પૈસા બધું ખોટું પડે, માત્ર એક હુકુમ કામ કરે. એક હુકુમ વગર તમારું પગલું મંડાતું નથી. ઘણા લોકો છે જે 5-5 મહિનાથી પ્લાન કરતા હોય છે, એટલે એન્ડ ટાણે બધું આવીને વિખેડાઈ જાય. પણ ત્યાંથી તો નથી કેતા કે ત્યાંથી હુકુમ આવવો જોઈએ બાપ, તો તમે ત્યાં જઈ શકો. ભાઈ હું તો દ્વારકા વાળાની વાતો કરવા બેવું તો દિવસોના દિવસો ટૂંકા પડે એવું છે બાપ. અને દ્વારકા વાળો તો અમારે હૈયે છે. અને તમને એમ લાગતું હોય કે બસ હવે જીવનમાં બધું પૂરું થઈ ગયું છે, હારી ગયો છું, થાકી ગયો છું, તો કાંઈ ન કરતા ખાલી દ્વારકા જવાનો હુકુમ આવે એટલે દ્વારકા વૈયા જઈજો, પ્રભુના દર્શન કરજો અને દ્વારકા મંદિરના ખૂણે બી જજો, જ્યાંથી ધજા દેખાતી હોય ત્યાં આંખ બંધ કરીને માત્ર જે ધજા ઉપર ફડ 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 ફડાકા મારે છે ને એનો ખાલી અવાજ મહેસૂસ કરજો. આંખમાંથી આહુણા નો નીકળી જાય ને તો આજથી બોલવાનું બંધ કરી દો. હું બરોબર બધા દ્વારકાધીશના દરબારમાં જઈને અખંડ આનંદ કરવાનો છે બાપ. તો બોલો જય દ્વારકાધીશ. તું તો નવે ખંડ નો ના